થોડા દિવસ પહેલાં મારે જામનગરમાં એક ભાગવત કથામાં જવાનું થયું. વક્તા સારા હતા, વિચારક હતા. મેં એમને કહ્યું મારે થોડીક કથા સાંભળીશ, પછી હું બોલીશ. રામ જન્મની કથા ચાલતી હતી અને અડધો કલાક કથા સાંભળી. એ કથામાં એમને એક વાત બહુ સરસ કહી, જે મને બહુ ગમી. એને એમ કહ્યું કે હનુમાનજી લંકામાં ગયા અને પછી પાછા આવ્યા, અને એ વખતે ભગવાને પૂછ્યું કે હી બીજી દહેવું દુર્ગ અતિ બંકા, તમે લંકા કેવી રીતે બાળી, બાકી કોઈ વસ્તુ કહી રહી. એ વખતે હનુમાનજી કીધું, પ્રભુ આપને મેં પૂછ્યું હતું ને આપે 49 ભાઈઓને કહ્યું હતું, એટલે મેં એ રીતે જ કર્યું છે. પણ બીજું કશું કંઈ બોલ્યા નહીં ને કંઈ બોલ્યા નહીં. પછી ઘટના એ ઘટી કે વિભીષણ મળ્યા, યુક્તિ બતાવી, અને એ વખતે વિભીષણને હનુમાનજી એમ કીધું, તમે મને સીતાજીની યુક્તિ બતાવી, પણ એક વખત તમે મારા ભગવાનને શરણમાં આવો, મારા ભગવાન કેવા છે તમે જુઓ. અને વિભીષણ આવ્યા ત્યારે સુગ્રીવે એમને પકડ્યા, કેદ કર્યા, અને સુગ્રીવ એમના માટે જે શબ્દો બોલ્યા કે આ રાક્ષસ કુળના છે, આપણો ભેદ જાણવા માટે આવ્યા. હનુમાનજી વિભીષણને જાણતા હોવા છતાં પણ એને ભલામણ ન કરી વિભીષણની. એમને કીધું કે સાંભળ રાખે, જોયા રાખતું જે થાય તે, એક વખત ભગવાનના શરણમાં પહોંચી જા, પછી બધું જ. અને એ વખતે ભગવાને એને પૂછ્યું કે કેમ આવ્યા. ત્યારે વિભીષણ સરસ બોલ્યા છે કે શ્રવણ સુજસ સુની આય હું, પ્રભુભંજન ભવભીર, ત્રાહી આરતી હરણ, શરણ સુખદ રઘુવીર. બસ આ કથા એમને પૂરી કરી. પણ મને એક વાત બહુ એમની ગમી. એમને એમ કહ્યું કે હનુમાનજીનું લંકામાં લોકોએ ખૂબ અપમાન કર્યું, બાંધ્યા, પૂંછડામાં આગ લગાડી, પાણા માર્યા, પથ્થર બનાવ્યા, આખા ગામમાં ફેરવ્યા. એમાંનો એક પણ શબ્દ હનુમાનજીએ ભગવાનને કહ્યો નહીં. વિભીષણ એમને જે મદદ કરી, વિભીષણ સાથેની જે ચર્ચા થઈ, એ ચર્ચાનો પણ એક પણ પ્રશ્ન જવાબ ભગવાન પાસે હનુમાનજી બોલ્યા નહીં. અને આ બે શબ્દ ન બોલવા પાછળનું કારણ વક્તાએ બહુ સુંદર કહ્યું. એને બહુ સરસ વાત કરી. મેં સાંભળીને મેં પણ રજૂઆત કરી, પણ આપને એટલા માટે યાદી કરું કે બહુ વ્યવહારિક વાત છે. એને એમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તમારું અપમાન કરે તો કોઈ દિવસે અપમાન બીજાને કહેવું નહીં. હનુમાનજીનું આટલું મોટું લંકામાં અપમાન થયું છતાં ભગવાનને પણ કહ્યું નહીં. કોઈ તમારું અપમાન કરે તો પણ કોઈ દિવસ ક્યારેય બીજાને કહેવું નહીં. અને તમને કોઈ બહુ આદર કરે, બહુ સત્કાર તમારો કરે, તો પણ કોઈને કહેવું નહીં, ના પાડે. બંને વસ્તુ હનુમાનજીના જીવનમાં બની. આદર પણ થયો અને વિભીષણે સત્કાર પણ કર્યો. પણ વિભીષણની સાથે જે સત્કાર થયો એની કથા પણ હનુમાનજીએ ભગવાનને કહી નહીં. વક્તા બહુ સરસ રીતે બોલતા હતા. પણ મને જે ગમ્યું તે કોઈ પણ નાનો મોટો માણસ ગમે ત્યારે તમને આદર કરે, સત્કાર કરે, તો એ સત્કાર બીજાને કોઈ દિવસ કહેવો નહીં. કારણ સત્કાર બીજા ક્યારેક પચાવી શકે છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અને કદાચ કોઈએ તમારું અપમાન કર્યું હોય તો એ અપમાન પણ કોઈ દિવસ કોઈને કહેવું નહીં. એ અપમાન ઘણી જવું. કારણ એટલા માટે બધા માણસો એવા નથી હોતા કે તમારા અપમાનમાં તમને રાહ દેખાડે. બધા અપમાન સાંભળીને રાજી થાય અને મનોમન બોલે. કદાચ તમારી સામે પ્રત્યક્ષ કે આપણી સામે પ્રત્યક્ષ ન બોલે અને મનોમન રાજી થાય. એટલે રામાયણ મને તમને શીખવાડે છે, કોઈ પણ માણસ તમારું અપમાન કરે તો કોઈ દિવસ કોઈને કહેવું નહીં. અને કોઈ પણ માણસ તમારો બહુ આદર કરે તો પણ એ આદર પણ કોઈને કહેવો નહીં. આ વાત આ વક્તા પાસેથી મેં સાંભળી, મને બહુ ગમી. અને એમને બાકીની જે 3 વાતો ભાગવત ઉપર સાથે કરી, એ વાત પણ ખૂબ સુંદર અને વ્યવસ્થિત મને ગમી. અને એ વાત હું તમને આવતા વખતમાં બતાવીશ. જય રામ.